જ્યારે મચ્છર કરડે છે ત્યારે આપણને ખંજવાળ કેમ બહુ આવે છે? નમસ્કાર, ખબર છે .com પર હું આપ સૌનું સ્વાગત કરું છું. ઘણા બધા લોકોને મચ્છર કરડતા હોય છે અને ઘણા બધા લોકોને કંઈક વધારે પડતા જ કરડતા હોય છે. આગળ એક એપિસોડમાં જણાવ્યું હતું તે પ્રમાણે જે લોકોનું ઓ ગ્રુપ હોય છે, ઓ બ્લડ ગ્રુપ હોય છે, એ લોકો તરફ મચ્છર વધારે આકર્ષિત થાય છે. એવી જ રીતે જે લોકોને વધારે પરસેવો થાય છે, જે લોકો વધારે મેદસ્વી હોય છે, પ્રેગ્નન્ટ લેડીઝ હોય છે, એ લોકો તરફ મચ્છર વધારે આકર્ષિત થાય છે. પણ જ્યારે મચ્છર કરડે છે ત્યારે આપણને ખંજવાળ કેમ બહુ આવે છે? એ જગ્યા પર આપણને કેમ બહુ જ ખંજવાળ આવતી હોય છે અને ઈચ્છા થાય છે કે આપણે બરાબર એને ખંજવાળી નાખીએ. વેલ, તમને કહી દઉં કે મચ્છર શા માટે કરડતા હોય છે. સૌથી પહેલાં તો તમને કહી દઉં કે અલગ અલગ લોકોને અલગ અલગ મચ્છર જે છે પ્રકાર જે છે એ કરડતા હોય છે. લોહી પીવાનું એ લોકો પસંદ કરતા હોય છે અને એ લોકોની લાળ જે છે એ જગ્યા પર એ લોકો છોડી દેતા હોય છે. મચ્છરની લાળમાં એન્ઝાઇમ, પ્રોટીન અને એન્ટી કોંગ્યુલન્ટ જે ગુણ હોય છે, જે રક્તને પેલું કહેવાય ને ઘટ્ટ બનાવતા અટકાવે છે. એના કારણે મચ્છર જે છે સરળતાથી લોહી ચૂસવામાં સક્ષમતા મેળવે છે અને એન્ઝાઇમ, પ્રોટીન અને એન્ટી કોંગ્યુલન્ટ જે છે શરીરમાં એલર્જી પેદા કરે છે અને એના કારણે આપણને ખંજવાળ થાય છે. એના પર તમે જોયું હશે ઘણીવાર તમને નાનકડું એક સોજો પણ થઈ જતો હોય છે. લાળમાં જે પ્રોટીન હોય છે શરીરના બહારના જે કંઈક હુમલાખોર હોય એ રીતે કામ કરે છે. એટલામાં ઇમ્યુન સિસ્ટમ જે છે એમાં ખાસ કરીને આપણી જે વ્હાઇટ સેલ્સ જે કોશિકાઓ છે એ હિસ્ટામાઇન નામનું કેમિકલની મદદથી એની સામે લડવાની કોશિશ કરે છે. એટલે મચ્છર કરડતાની સાથે ડેન્ગ્યુ, મલેરિયા થઈ શકે છે અને આ જે છે જાણવું ખૂબ જરૂરી છે કે મચ્છરના કરડવાથી બચવા માટે શું કરવું જોઈએ, શું રાહત આપણે મેળવી શકીએ. મચ્છરના કરડવા પર શહદ તમે લગાવી શકો, મધ લગાવી શકો અને એનાથી તમારો સોજો પણ ઓછો થઈ જશે અને ખંજવાળ પણ ઓછી થઈ જશે. એન્ટીસેપ્ટિક કે એન્ટીબેક્ટેરિયલ ગુણ જે છે એ મધમાં હોય છે અને તમારા ઘાને પણ એ ઠીક કરવામાં મદદરૂપ થતું હોય છે. મધ જે છે મચ્છરના કરડવાના ઇલાજ તરીકે એક શાનદાર કહી શકાય એવો ઇલાજ છે, જે તમે ઘર પર રાખશો તો તમને ખૂબ કામ લાગશે. જે ખાસ કરીને મોઢામાં ચાંદા પડ્યા હોય ત્યારે પણ તમને મધ જે છે ઉપયોગી થઈ પડશે. એલોવેરાનો ઉપયોગ પણ એ જ રીતે ઉપયોગી છે, જે મચ્છરના કરડવા પર તમને ખાસી એવી રાહત આપનારું તત્વ જે છે એ બની રહેશે. તુલસીના પાંદડા જે છે, જો તમે ઘરે તુલસી ઉગાડી હોય તો એનાથી પણ તમે એને વાટીને પછી એનું જે રસ છે એ રસ તમે ત્યાં લગાવશો તો 15 ગ્રામ તુલસી એને તમે ઉકાળી લો અને પછી એનું મિશ્રણ ઠંડુ થયા પછી કાપડમાં ડુબાડીને પછી એને મચ્છર જ્યાં કરડ્યું છે ત્યાં આગળ ઘસશો તો તમને રાહત મળશે. ટી બેગનો પણ ઉપયોગ તમે કરી શકો છો. ટી બેગ જે વપરાઈ ગઈ છે એને ટી બેગને થોડી વાર માટે ફ્રીઝમાં રાખો અને પછી જે જગ્યાએ મચ્છર કરડ્યું છે એ જગ્યા પર લગાવશો તો તરત રાહત મળશે. લસણનું પેસ્ટ છે એ પણ તમારા માટે ઉપયોગી થઈ પડશે. એને પણ તમે ઉપયોગમાં લઈ શકો છો અને એને નારિયેળ તેલ સાથે મિક્સ કરીને તમે એને લગાવશો તો રાહત મળશે. એવી જ રીતે ઓટ્સનો પણ ઉપયોગ કરી શકાય, નીમ પેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય. આ બધા જે છે ઘરેલું ઉપચારો છે. આઈ સજેસ્ટ કે આ બધા જ્યારે ઉપચારો કરો ત્યારે પહેલાં એને એક બહુ જ ઓછી માત્રામાં તમારી સ્કિન પર લગાવજો, કારણ કે આ બધી વસ્તુઓમાંથી કઈ વસ્તુઓ તમારા માટે એલર્જીક હોઈ શકે એનો અંદાજો આપણને એ જ રીતે આવતો હોય છે. સો મેક શ્યોર કે તમે પહેલાં એ એલર્જીક છે કે નહીં એ ટેસ્ટ કરશો ને પછી જ એને અપ્લાય કરવાનું પસંદ કરશો. ફરીથી મળીશું આ જ રીતે ખબર છે .com પર. થેન્ક યુ સો મચ.